તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ પ્રિપેરેશન એક યુટ્યુબ ચેનલ. મિત્રો, નવા વર્ષમાં નવી અપડેટ સાથે આપણે હાજર છીએ. મિત્રો, ગુજરાત સરકારે કેટલીક વર્ગ 3ની એક્ઝામને જે છે ડિવાઈડ કરીને ગ્રુપ એ અને ગ્રુપ બીમાં જે છે સમાવેશ કરવામાં આવ્યો છે અને એ પ્રમાણે તમારે જે ભરતી પ્રક્રિયાનું માળખું જે છે એ રાખવામાં આવ્યું છે. મિત્રો, હવે જે છે તમારે જે છે ગ્રુપ એ અને ગ્રુપ બીની પરીક્ષા જે છે જે એની તૈયારી કરતા હોય તેને એક કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામની જે છે આપવી પડશે, જરૂરી છે અને ફરજિયાત છે આ એક્ઝામ જે છે, એટલે કે કમ્બાઇન્ડ એક્ઝામ તમારે આપવી પડશે. હવે ગ્રુપ એ જે છે એમાં કુલ ટોટલ 21 ભરતી સંવર્ગોને જે છે સમાવેશ કરવામાં આવ્યો છે અને ગ્રુપ બીમાં જુનિયર ક્લાર્ક જેવી એક્ઝામને જે છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર. હવે આ જાણી લઈએ કે આ જે ફેરફારો જે છે ભરતી પ્રક્રિયામાં થયા છે એ શું શું છે. તો એમાં જે છે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ગ્રુપ એ અને ગ્રુપ બીમાં જે છે તમારે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે CCE જે છે CCE જે છે આપવી ફરજિયાત છે. બરાબર. આ પરીક્ષા આપશો એ ત્યારબાદ 7 ઘણા ઉમેદવારોને જે છે એમાં પરીક્ષામાં પાસ કરવામાં આવશે. ત્યારે જો તમે ગ્રુપ એની કોઈ પણ એક્ઝામ આપવા માગો છો તો તમારે લેખિત પરીક્ષા આપવી પડશે. ત્યારબાદ અને ગ્રુપ બીની એક્ઝામ આપતા હોય તો તેમાં ફક્ત MCQ ટાઈપની એક્ઝામ જે છે આપવી ફરજિયાત છે. બરાબર. એ પણ 200 માર્કનું જે છે પેપર રહેશે. બરાબર. તો હવે જે છે તમારે જે છે ભરતી પ્રક્રિયાના માળખા રૂપે જ ચાલવું પડશે. હવે આ સિસ્ટમ જે છે નવી સેટ કરવાની તૈયારી જે થઈ રહી છે એ પ્રમાણે તમારે જે છે એમાં જે છે ચાલવું પડશે. અહીંયા તમે સ્પષ્ટ તમે જોઈ શકો છો. સેપરેટ મેઇન એક્ઝામ શેલ બી કન્ડક્ટેડ for final selection of candidate for group A and group B post mentioned in appendix A. બરાબર. અને ગ્રુપ એ પોસ્ટ અહીંયા બીજી છે કે ગ્રુપ એ પોસ્ટ ધ મેઇન એક્ઝામિનેશન શેલ બી ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ અને વેરેવર ફોર ગ્રુપ બી પોસ્ટ મેઇન એક્ઝામ શેલ બી MCQ ટાઈપ. એટલે કે બંનેની મેન્સ રહેશે. બરાબર. બંનેની મેન્સ રહેશે, પરંતુ ગ્રુપ એની જે છે એમાં જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ એટલે વર્ણનાત્મક હશે અને ગ્રુપ બીમાં જે છે MCQ ટાઈપ રહેશે. મિત્રો, જે છે તમારે હવે એટલે કે 2 પરીક્ષાઓની તૈયારી કરવી પડશે. શરૂઆતમાં એક કમ્બાઇન્ડ એક્ઝામ આપવી પડશે, ત્યારબાદ જે છે લેખિત અથવા તો MCQ તમે જે પસંદ કરો છો એ પ્રમાણે પરીક્ષા આપવી રહેશે. હવે ગ્રુપ એમાં જે છે આ પરીક્ષાઓને જે છે એટલે કે આ ભરતી પ્રક્રિયાઓને સમાવેશ કરવામાં આવ્યો છે. સિનિયર ક્લાર્ક હોય, ઓફિસ આસિસ્ટન્ટ ઇન સેક્રેટરીએટ ડિપાર્ટમેન્ટ હોય, ઓફિસ આસિસ્ટન્ટ ઇન GPSC કચેરી હોય, ત્યારબાદ હેડ ક્લાર્ક હોય. બરાબર. ત્યારબાદ જુનિયર ક્લાર્ક હોય, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ હોય, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ એગ્રીકલ્ચર વિભાગમાં હોય, ત્યારબાદ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટમાં હોય, ત્યારબાદ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ડસ્ટ્રી એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટમાં હોય, જુનિયર આસિસ્ટન્ટ હોય, નાયબ ચીટનીસ હોય, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 હોય, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 હોય, ઇન્સ્પેક્ટર ઓફ સ્ટેમ્પ્સ, સોશિયલ સમાજ કલ્યાણ અધિકારી જે છે એ હોય, અથવા તો આસિસ્ટન્ટ સોશિયલ વેલફેર ઓફિસર હોય, સોશિયલ વેલફેર ઓફિસર જસ્ટિસ યાની એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટમાં હોય, હાઉસ હોલ્ડર ક્લાસ 3 હોય, પછી ATDOની જે પરીક્ષા આપણે આપતા હતા એ હોય, અથવા તો આસિસ્ટન્ટ સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 3 સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટમાં હોય, અને આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ક્લાસ 3માં નર્મદા વિભાગમાં જે હોય. બરાબર. તો આ ટોટલ 21 સંવર્ગની પરીક્ષાઓને જે છે ગ્રુપ એમાં રાખવામાં આવી છે અને જુનિયર ક્લાર્ક કલેક્ટર કચેરી સિવાયની જે જુનિયર ક્લાર્કની જે ભરતી જે છે સ્ટેટ ગવર્મેન્ટમાં રાખવામાં આવેલી છે. બરાબર. તો આ ગ્રુપ બીમાં જે છે તમારે જે છે MCQ ટાઈપની મેન્સ એક્ઝામ રહેશે. તો તમે આ અપડેટ જે છે સમજી ગયા છો. આઈ થિંક જે છે આ નવી સિસ્ટમને આપણે હવે વળગી રહેવાનું છે અને તૈયારી સ્ટાર્ટ કરવાની છે. મિત્રો, આગામી જે ભરતી પ્રક્રિયા છે એના પણ જે છે એંધાણ છે કે ગૌણ સેવા પસંદગી મંડળ ટોટલ 5000 જેટલી જગ્યાઓને લઈને જે છે ભરતી કરવાનું છે નવા વર્ષમાં. બરાબર. આ 15 દિવસ સુધીમાં આ એક્ઝામની જે છે જાહેરાત થઈ જશે. તો આશા રાખું તમે તૈયારી જે છે ચાલુ રાખશો, અથવા તો મૂકી દીધી હોય તો ચાલુ જરૂરથી કરશો. મિત્રો, આ અપડેટ તમને કેવી લાગી? ગમી હોય તો અચૂકથી વિડીયોને લાઇક કરજો. આપણે ઘણા સમય બાદ વિડીયો મૂક્યો છે, પરંતુ જ્યારે પણ વિડીયો મૂક્યો છે ત્યારે આપણે સચોટ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખી હશે અને જે વિડીયો જે છે એને લાઇક કરશો અને તમારા મિત્રોને જે છે આ વિડીયો જરૂરથી શેર કરજો જે તૈયારીમાં ઇન્ટરેસ્ટેડ હોય. થેન્ક યુ.